જય માતાજી મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જ હશો આપણે. અને આજે અમારે પાર્લરનું ઓપનિંગ છે મિત્રો, અને આજે આપણે બીજ થઈ અને આજે વાઘુબાન શૂટિંગ હતું. વાઘુબાન બપોર પછી પ્રોગ્રામમાં જવાનું છે એટલે વાઘુ બાકી તું જજે કે. અને અમારા સસરા જોડે આપણે ઓપનિંગ કરાવવાનું છે, મુહૂર્ત મારા સસરા જોડે કરાવવાનું છે આપણે. એટલા માટે વાઘુબા નહીં રહ્યો આજે, નહીં વાઘુબા, જેમ કે ઇવન શૂટિંગ છે ને તો રજા પડાય એવું છે નહીં. કેમ કે અમારે 22 તારીખે અમારે ખીમાણા જવાનું છે મિત્રો, એટલે રજા પડાય એવું છે નહીં. એટલા માટે વાઘુબા શૂટિંગમાં જ્યાં અને મુહૂર્તમાં એ નહીં રહ્યો. જેમ કે એમ કહેતા હતા કે પપ્પાને બધા જઈને તમે મુહૂર્ત કરી આવજો. મેં કીધું કશો વાંધો નહીં. અને એમને પાછું બપોર 12 વાગે આવીને પાછું એમને પ્રોગ્રામમાં નીકળવાનું હોય. એટલા માટે વાઘુબા શૂટિંગમાં જવું જરૂરી હતું. તો મને કે તમે બધા હો ને કે એટલે વાંધો નહીં, તમે કરી આવજો કે મુહૂર્ત. કીધું કશો વાંધો નહીં. મને થોડું ખોટું લાગ્યું, પણ વાઘુબાએ કીધું કે મારે તું કરી આવે, એમ કે તારી એ દુકાન જ છે ને. મેં તું કશો વાંધો નહીં. એટલા માટે જો મારા નણંદોને ફોન કર્યા હતા, પણ કદાચ એક નણંદને છોકરી બીમાર છે અને એક ખેતરમાં નવ ગાયના માટે ઢોર છે નવું, એટલે એ આવે કે ના આવે ખબર નહીં. પણ 10 વાગે આપણે મુહૂર્ત કરવા જવાનું છે, બરાબર હા મિત્રો. અને અત્યારમાં સવારમાં 8 વાગે જો હું શું બનાવીશ તમને બતાવી દઉં ખાલી. તો મિત્રો આપણે કાલે ઓનલાઈન મંગાવ્યું હતું આરી સીધા માટે ગુલ્ફી. કેમ કે ગુલ્ફી બધી બહારની સારી આવતી નહીં મિત્રો, એટલા માટે આપણે છોકરા માટે કોઈ રિસ્ક લેવા માગતા નહીં. તો અત્યારે હાલ આપણે વેનીલા આઈસ્ક્રીમનું પેકેટ એક પડી હતું ને, પેકેટ આટલું પડ્યું હતું. તો હું થોડું દૂધ અને ટ્રાય જ કરવું કે એમ ગુલ્ફી, કેમ કે આપણને આવડતી નહીં બનાવતા, પણ ટ્રાય કરવું કે સારી બનો. અને અંદર આપણે ડ્રાય ફ્રૂટ ને બધું કૂટીને જ નાખ્યું હોય એટલે છોકરાઓને સારું રહે. તો ફર્સ્ટ ટાઈમ બનાવવું ગુલ્ફી જો સીધા માટે. તો મિત્રો ચલો, અને આપણે 10 વાગે મુહૂર્ત કરવા જવાનું છે મારે. એટલે મારે નાવાનું હજુ મને આવા ધોવાનું કામ બધું પડ્યું હોય. અને મારા સસરા આવ્યા હતા તે પહેલાં કરે અમારા દિયર છે ને ઈવાન વાઘુબાન ભાઈ ઈવાન ઘરે જશે બરાબર. એટલે એ આવશે એટલે એમને બધાને લઈને મારે જવાનું છે. એટલે 10 વાગે જશે. 10 વાગે પછી 10 વાગે મુહૂર્ત થાય. એ પાછું સારું જોવું પડશે છોકરીઓ કે સારું છે ને, પછી મુહૂર્ત આપણે જોઈ અને કરી દઈશું ચાંદલા ને એવું. પછી કલાક 2 કલાક બેહીને પાછા આવતા રહીશું. કેમ કે ભગવાન બહાર જવાનું છે એટલે જમવાનું બનાવવાનું હશે મારે. અને ભાઈ કદાચ મારે પણ જવાનું થાય, ખૂબ જવાનું હોય એટલે કદાચ હું પણ જઈશ. અમારા નણંદ છે ને કે બનાવેલા વાઘબાન બેન ધરમના બેન એવું ત્યાં જવાનું થાય તો કદાચ હું પણ જઈશ. તો હું જઈશ તો તમને બતાવીશ. અને મિત્રો ચલો આપણે ઓપનિંગ કરવા જઈએ, પછી મળીએ. તો મિત્રો જય માતાજી. અને અમે હવે જઈએ મુહૂર્ત કરવા, બરાબર છે. જો મુહૂર્ત માટે આપણે ફૂલના હાર અને ધોણા મંગાવી દીધા હતા. તો હવે ગોળને એવું લઈ લઈશું. આપણે ગોળ મંગાવ્યા તો હમણાં જ કરિયાણામાં, તો પડ્યો છે તો લઈ લઈએ. ચલો મિત્રો, આજે અમારે બીજ છે ને આજે અમારો કાઉન્ટ મતલબ અમારા પાર્લરનું ઓપનિંગ છે. ઓપનિંગ એટલે ખાલી મુહૂર્ત જ કરવાનું મિત્રો. આપણે બહુ એવું નહીં રાખ્યું, જેમ કે અમારા વાઘુબાન પ્રોગ્રામમાં જવાનું છે એટલે બપોર 12 વાગ્યા પછી. એટલે આપણે ખાલી ગોળ ધાણાનું જ રાખીશ, બહુ કંઈ એવું રાખ્યું નહીં, બરાબર છે મિત્રો. તો ચલો મારા સસરા આવે ને એટલે આપણે મુહૂર્ત કરવાનું છે. આવે ને એટલે મુહૂર્ત કરી દઈએ. એ તો દવાખાને ગેસ આવે એટલે કરીએ. એમાં સીધો જો આમાં શૈલેષભાઈ જો સાફ કરવા માંડી પડે. ચાલો મિત્ર બંને મળીએ હો ને. જો દાદા મુહૂર્ત કરે જો સીધા. પણ તમારે પેલી સાઈડ રાખવાની રે ખુરશી. હાર અને હાર ફૂલ ને હાર બીજા ફૂલ આપણે કાઉન્ટર ઉપર મેલીને ચાંદલા કરી દઈએ. જય માતાજી. જય જય કરે દાદા જે સીધા. દાદા જય 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 જય. અલા રવા દે અલા રવા દે મસાલા તોડે નહીં. આ તો બધા મસાલા ચૂંથવા માંડે બેઠો બેઠો. સીધા મસાલા લે ચોકલેટ લે ચોકલેટ. આ પોડિયલ ચોકલેટ દા પોડિયા ઓલી દાદા ફૂલ જેમ ફાવે એમ બધી બસ યાર પૂછો કરાવી.
કશું ના લાગ બે આય પપ્પા ચોટલા ને એવું કરતો આય કરો પડે ये करजो नो कराई बता जे पैसा मिला મારા હારા નહીં કરતા કરે आज कर दे दू कोई पण આય કેવલા પર કર દો અને લા પૈસા નાનો પર ચોટલા કરી અને પેલા ઉપર ચોટલા કરી દો હા રામતુ ભાઈ બોલો તમે મોળા આયા માં ભાઈ અગરબત્તી કરે નહીં પાપા અગરબત્તી हां तो बच्ची का खेल दियो पैसा लखनऊ के आला ये गो सीधा ना ले ले હા કોનો એટલે આમાં નહીં જવાનું તાર વાત કરો હતી આમાં થોડી રમતુભાઈ તમારે થોડી જરૂર પડશે મારે હવે તો બિસ્ટુલ ના મને ખબર પડતી નથી ભાવે એટલે ના મુરત આવું કરવાનું હોય પૈસા મેળવા પડે પાંચસો ની મેલ લઈ લેજી તમે માં પાણી પીવું છો પૈસા મેળવું આ રે લો मुझको प्याला करे कदी करी नहीं बाका એટલે આપડા તો હું ખબર પડે बस खूब वक्त के એટલા પણ યાદ રહી જાય नवे मैं जाऊं ઉભા રહો આપણે મેલતા જતો આવન મેલવા નહીં આયા એટલે કઈ બાઈક લઈ ગયો ને સહી બાઈક હે શૈલેષભાઈ તો મિત્રો અહીંયા આપણે મુહૂર્ત કરી દીધું હોય અને કાલથી આપણે ચાલુ કરવાનું હોય બરાબર અને અમે ઘરે જઈએ છીએ જય માતાજી મિત્રો તમે અમે હાલ જ કર્યા છીએ ને હવે અમારે જમવાનું બનાવવાનું હોય દાણાનું શાક બનાવવાનું હોય અને રોટલી બનાવવાની વાઘુભા શૂટિંગમાં 1 વાગે આવશે અને એને 1 વાગે 1:30 વાગે આવશે ને 1:30 વાગે અમારે જવાનું છે ગાંધીનગર તો ગાંધીનગર જવાનું છે બરાબર છે અમારે એટલા ખાઈ પીને ફટાફટ જવાનું સમય કરો શરદીને થઈ જઈશ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે બીચ છે મિત્રો અને અમે જઈએ બીચ ફરવા કિંજલ ને નીતા માસી બધા એડિન બીચ ફરવા જઈએ છીએ આપણે ગાંધીનગર જવાનું તો પણ સિદ્ધાંત તબિયત થોડી સારી નથી ને એટલે પછી કેન્સલ રાખી જવાનું એટલે પછી મેં દૂધ દર્શને અમારા રામાપીરને અહીંયા થઈ જાય એટલા માટે અને આપણે બીજે જઈએ છીએ એડિન તો ચલો મિત્રો આપણે તમારે તો આજે દર્શન કરાવીશું રામા બાપાના જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો જો રામાપીરના ભક્તોની ભીડ બહુ વધી હોય જો હજુ તો ત્યાં જઈને તમને બતાવું બરાબર છે અમે હજુ પહોંચવા જાય છીએ હજુ સો અમે દેખાય ને એવી પણ તો જઈને તમને બતાવું જો ખાલી તો જય માતાજી મિત્રો આપણે પહોંચી જવા આવ્યા છીએ રામાપીરના મંદિરે જગાપરા રામાપીરનું મંદિર છે ત્યાં આગળ અને તમે જુઓ ખાલી ભીડ કેટલી છે અહીંયા આગળ લોકોની દર્શન કરવા માટે બધા આવેલા છે મિત્રો એ અહીંયા ગાડીમાં નડી જતી હમણાં એટલે ફટાફટ હું નીકળી ગઈ છું જય ગોગા બાપા જય સતીમાં ફોટો છે માતાજીનો અને મિત્રો આપણે જો અહીંયા વાગતું હતું જોરદાર રામાપીરના ભજન જોરદાર વાગતા હતા એટલા માટે આપણે મ્યુટ અવાજ કરી દીધો હતો અહીંયા આગળ અને તમે જુઓ ખાલી રામાપીરની ચાહના જુઓ
એટલું પબ્લિક આવે છે ને મિત્રો અહીંયા આગળ જગા પર દર્શન કરવા માટે બીજે તો કોઈ ના પૂછો વાત. અને હું તો એવું કહું કે ગુજરાતના બધા જ રામાપીરના મંદિરે એટલી ભીડ હોય છે ને દર્શન કરવાની બીજના દિવસે ના પૂછો વાત. તો મિત્રો અહીંયા આગળ ખાલી મંદિરના તમે દર્શન કરો. અને જો અમારા સોસાયટીના છે ને આ મંદિર છે આપણો, પણ ભીડ બહુ બધી હતી એટલે લાઇનમાં લાગવું પડ્યું હતું. અને લાઇન મોટી હતી તો અમે લાઇનમાં લાગીને ઊભા હતા અહીંયા આગળ. તો 15-10 મિનિટ ઊભા રહે ને તાણા મારો નંબર જ આવ્યો હતો. હજુ તો ખાલી અહીંયા બીજ છે જો મિત્રો, જે રામાપીર અહીંયા બીજ દેખાતી હતી એટલે અમે બધા લાઇનમાં ઊભા હતા ને બધા વિડીયો બનાવતા હતા. કેમ કે મંદિરની જસ્ટ બાજુમાં જ બીજ ઉગી હતી રામાપીરની દેખાતી હતી એટલે અમારે તો સફળ થઈ ગઈ બીજ મિત્રો. જો ખાલી દર્શન કરવાના હતા ને તો રામાપીરના દર્શને થઈ ગયા હતા. અને ભીડ તો બહુ હતી. રામાપીરના દર્શને થઈ ગયા હતા મિત્રો અને બીજના દર્શને થઈ ગયા હતા. અને ખાલી જોવા જવા માટે. અને આ જે થોડું દેખાય ને મંદિર છે રામાપીરનું, આપણે જય રામાપીર લખતણી સૌની મનોકામના પૂરી કરે. નાગુબાણી બખારો કરો નાસ્તો બનાવ્યા છે એટલા